તો આગળ વાત વડોદરા શહેરના કપુરાઈ પોલીસ મથકની ફરજ પર બજાવતી મહિલા કોન્સ્ટેબલ ગત રાત્રિએ આજવા રોડ સ્થિત પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું। પોલીસે બેડામાં ચકચાર મચી જવા પામી છે। વડોદરા શહેરના આજવા રોડ સ્થિત શિવાનંદ સોસાયટીમાં રહેતી અને કપુરાઈ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય પ્રિયંકા પ્રજાપતિનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। હાલમાં મૃતક પ્રિયંકા પ્રજાપતિએ પીએસઆઈની ગ્રાઉન્ડ પરીક્ષા પાસ કરી અને લેખિત પરીક્ષાની તૈયારી માટે 10 દિવસની રજા પર હતી। ગત રાત્રે લગભગ 11 થી 11:30 વાગ્યાની આસપાસ લેખિત પરીક્ષાનું મટીરીયલ આપવા પહોંચેલ એક પોલીસ મિત્ર દરવાજો ખખડાવતા તે દરવાજો નહીં ખોલતા દરવાજો તોડી અંદર જતા મૃતક પ્રિયંકા પ્રજાપતિ પંખા પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી। હાલની ઘટનાની જાણ થતાં જ બાપોદ પોલીસ મથકની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી મૃતક પ્રિયંકા પ્રજાપતિ મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો, જ્યાં પોસ્ટમોર્ટમ બાદ મૃતક પ્રિયંકા પ્રજાપતિના મૃતદેહને સાથી પોલીસ કર્મચારીઓએ ફૂલહાર કરી વિદાય આપતા પોસ્ટમોર્ટમ વિભાગ પાસે લાગણીસભર દ્રશ્યો સર્જાયા। જ્યારે સમગ્ર મામલો બાપોદ પોલીસના મથકમાં પીઆઈ એમ.કે. ગુર્જરે વિગતવાર માહિતી મીડિયા સમક્ષ આપી હતી। ખાસ અમારા પ્રિયંકાબેન રમેશભાઈ પ્રજાપતિ છેલ્લા 2 વર્ષથી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। તેઓ નવજીવન જે વોર્ડ નંબર 5ની ઓફિસની સામે એકલા રહે છે અને પીએસઆઈમાંની તૈયારી કરતા હોવાથી છેલ્લા 10 દિવસથી રજા ઉપર હતા। કાલે 23:30 વાગે અમને જાણ થઈ કે બેન દરવાજો ખોલતા નથી। તે બાબતે તાત્કાલિક અમારા ઇન્વેના માણસો પહોંચી ગયા। ઇન્વેના માણસો જોયું તો દરવાજો બંધ હતો, એટલે તાત્કાલિક અમને જાણ કરી અને અમે ઉપર જઈને જોયું તો બેન હેંગિંગ હાલતમાં હતા, ગળે ફાંસો ખાધેલા હાલતમાં હતા। તાત્કાલિક અમે અમારા સિનિયર અધિકારીઓને પણ જાણ કરી, પછી એના વાલી વારસને પણ અમે જાણ કરી અને વાલી એમ પૂરું થયું, પીએમ પૂરું થયું અને એના વાલી વારસને અત્યારે ડેડ બોડી અમે સોંપી દીધી છે અને આગળની તપાસ ચાલુ છે। સર પોલીસ સાથે રહેતા હતા, એકલા જ રહેતા હતા। નોટ વગેરે કોઈ એવું મળ્યું નહીં? એવું કાલ અકસ્માત મોતની તપાસ ચાલુ છે, પીએમ પૂરું થયું અને આગળની તપાસ ચાલુ છે।